સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબી કે જ્યાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબ ઝડપાયા। મોરબી જિલ્લામાં ડિગ્રી વગર ટંકારા અને હળવદ તાલુકામાં 6 બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી। હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાના કે ક્લિનિક ચલાવતા 5 બોગસ તબીબ ઝડપાયા, જ્યારે ટંકારાના બંગાવડી ગામેથી એલોપેથિક દવા આપી લોકોના જીવ સાથે રમત કરનાર બોગસ તબીબને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની માર્ગદર્શન હેઠળ 3 બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી। આ મુહિમ છે આગળ ચાલતા આજરોજ હળવદ ટંકારામાં કુલ 6 બોગસ ડોક્ટરો પકડાયા છે, જેમાં ટંકારાના બંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જય કિશનભાઈ કાંતિભાઈ, હળવદના ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ ખુદીરામ ગરામી, હળવદના ચંદ્રગઢ ગામે સંદીપ મનસુખ પટેલ, હળવદના રણોલ ગામેથી પરિમલ ધીરેન, હળવદના રાયસનપુર ગામેથી પંચાનંદ ખુદીરામ, હળવદના સુંદરી ભવાની ગામેથી વાસુદેવ કાંતિભાઈ, એમ કરીને કુલ મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અલગ અલગ જગ્યાએથી 9 બોગસ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આજરોજ હળવદ અને ટંકારાના બે થઈને કુલ 1,80,000 જેવો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે, જેમાં ઇન્જેક્શન, વિવિધ દવાઓ, પાટાપિંડીના સામાન વગેરે મળી આવ્યું છે અને આ ડૉક્ટરોની કાયદેસર અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।